નવા પીપરિયા ગામે વન્ય પ્રાણી દીપડાએ એક શ્વાનનો શિકાર કરી દેખા દેતા લોકોમાં ફફડાટ ફેલાયો છે। સરપંચે વન વિભાગને જાણ કરવામાં આવી હતી। અમરેલીના બગસરા તાલુકામાં ફરી વન્ય પ્રાણીએ દેખા દેતા લોકોમાં ફફડાટ ફેલાયો છે। બગસરા તાલુકાના નવા પીપરિયા ગામે પરસોત્તમભાઈ સુવાગ્યાની વાડી વિસ્તારમાં અચાનક દીપડો આવી ચડતા જ ગામ લોકોમાં ફફડાટ ફેલાયો છે। આ અંગે ગામના સરપંચ પુનાભાઈ સતાણી દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી છે। તેમણે જણાવ્યું હતું કે હાલ છેલ્લા 5 થી 6 દિવસથી આ વિસ્તારમાં એક દીપડો આટાફેરા કરી રહ્યો છે, શ્વાનનો શિકાર કર્યો છે, ત્યારે ગામ લોકોને વાડીએ ખેતરે જવા આમ પણ ભય ફેલાઈ રહ્યો છે। હાલ ચોમાસું વાવેતરની સિઝન હોય, લોકોને અવારનવાર વાડીએ ખેતરમાં જવાનું થતું હોય, જેથી ગામના સરપંચે વન વિભાગને જાણ કરી છે। તાત્કાલિક આ વિસ્તારમાંથી વન્ય પ્રાણીને દૂર કરે તેવી માંગ કરવામાં આવી છે। જે કે ગુજરાતી સાથે રોમિલ મણવર, બગસરા। હું પુનાભાઈ સતાણી, ગામ નવા પીપરિયા આગેવાન સરપંચ છું। અત્યારે અહીં અમારા ગામમાં એટલે કે સીમમાં અમારા ગામની દીપડો અવારનવાર લગભગ 15 દિવસથી જોવા મળે છે અને ચોમાસું સિઝન હોય, લોકોને ખેતરે જવાનું હોય તો એ ભયનો માહોલ અત્યારે સર્જાઈ ગયો છે। હવે આ દીપડો ગત રાત્રે એટલે કે આજ સવારે વહેલી સવારે અહીંયા ગામની બાજુમાં એક ખેતર પરસોત્તમભાઈ સુવાગ્યાની ખેતરમાં હતો, એટલે કે ત્યાં કૂતરાનું મારણ કરી અને ઢસડી અને બાજુમાં ઝાડી છે તેમાં લઈ ગયેલ એ મેં રૂબરૂ જઈ અને એમનો લીસોટા અને કૂતરાનું જે મારણ થયેલું છે એ જોયેલું। તો આના માટે વન વિભાગ કંઈક કાર્યવાહી કરે અને ગામને આ દીપડાને પકડી અને એને પાંજરે પૂરે, જેથી ગામમાં શાંતિનું વાતાવરણ